સો રાધે રાધે ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગ પર. ગાઈઝ, આઈ એમ રિયલી વેરી વેરી સોરી બીકોઝ મેં લાસ્ટ આઈ થિંક 4-5 દિવસથી વ્લોગ નથી અપલોડ કર્યા. બસ એમ જ ઈચ્છા થાય તો બનાવું, હવે નથી થતી તો નથી બનાવતી. એવું છે થોડુંક હમણાં મારું કામકાજ. એન મુદ્દો એ કે આજે છે હોળી, હે ને? તો પછી મારું ફેવરેટમાં ફેવરેટ ફેસ્ટિવલ હોય ને તો એ છે હોળી. પણ હું બહુ બધા મારા ફ્રેન્ડ્સને બહુ મિસ કરું, કચ્છને બહુ મિસ કરું બીકોઝ ત્યાં હોય ને તો યાર કાયદેસર હું બહુ એન્જોય કરી શકું. હવે અહીંયાથી તો એટલું બધું ના પોસિબલ બને, પણ જોઈએ હવે શું કરીએ, આઈ ડોન્ટ નો. સો અત્યારે અહીંયા હોળીના બધું જે રીતિ રિવાજો પ્રમાણે કરતા હોય એ લોકો કરવા જશે. અને મને હે ને અત્યારે ઘરે આ પનીર ને રોટલી ને એવું હતું. મને પનીર ઓછું ભાવે અને મારા સાસુને થોડુંક વધારે જ ભાવે, તો પછી વધારે અમારા ઘરે બનતું હોય. સો હવે છે ને એ અને એના અને ધવલ માટે હું ગરમ ગરમ રોટલી બનાવી આવું. અત્યારે હું વ્લોગ કેટલા વાગે શરૂ કરું ખબર? 7-7:30 વાગે, બીકોઝ આજે એ પણ રાતના એમ સાંજના સવારના તો કાંઈ એટલી ફ્રી નથી અને એમ ઈચ્છાઈ નથી એમ. તો પછી મેં કીધું અત્યારે હવે વ્લોગ શરૂ કરી દો. આઈ થિંક ઘણા બધા લોકો એવા હશે કે રાહ જોતા હશે. સો હવે એ લોકો બંને માટે હું ગરમ ગરમ રોટલી બનાવી દઉં એટલે જમી લઈ. અને પછી મને હે ને રોટલી ને પનીર ને બિલકુલ ના ભાવે. એમાં તો રોટલી મને ઓછી ભાવે. હું ક્યાંક એમ હોટલમાં કે જાઉં ત્યાં નાન ને એવું કંઈક હોય તો ખાવું, એમ રોટલી ઓછી ભાવે. સો હે ને હું હવે મારા માટે ભજીયા બનાવીશ. પહેલાં ઉત્તપમ બનાવવા હતા, પછી મેં વિચાર્યું કે પુડલા બનાવું, પછી એ વિચાર્યું કે હાલ ભજીયા બનાવી નાખું. તો પછી ગરમ ગરમ બનાવતી જાય ને ખાતી જાય, એવી રીતે મસ્ત પ્લાનિંગ છે આપણું. સો હવે તમે જોડાયેલા રહેજો. મેં ગઈસ ભજીયા માટેનું ખીરું તૈયાર કરી લીધું છે અને હવે મસ્ત આપણે આપણા માટે બનાવી નાખીએ. બની ગયા છે, તમે ચાલો મારી સાથે જમવા માટે. મેમ તો એકવાર નીચે જમી લીધું, અત્યારે પાછી ઉપર આવી કારણ કે એને એકલી પડી ગઈ હતી. તું મારી સાથે કોઈક વાતો કરતો હોય ને મને ખાવાનું વધારે ઉકલે, એટલે ધવલનું માથું ખાવા આવી. ધવલ ટેસ્ટ કરું. આજ બહુ મસ્ત બન્યું. ગરમ ગરમ બનાવું. એકવાર એટલા ખાઈ ગઈ, આ બીજી વાર ખાવું, પાછું ત્રીજી વાર. મને ભજીયા ઠંડા નો ભાવે, ગરમ તો જ મજા આવે. Sit down. બહુ મસ્ત બેન. આ જો આ નજીક આવું. મારે થોડા ગુસ્સો કરવો જોઈએ. પૂરા ગુસ્સો કરવાથી કાંઈ ન થાય. ભાઈ મને અત્યારે કેવું ફીલ થાય ખબર? કાકા બહુ યાદ આવ્યો. કેમ કે કાકા હે ને એ મારા માટે ગરમ ગરમ ભજીયા બનાવતા. હું ખુદ ન હોય ને ઘરે હે હાજર તો મારા માટે લોટ રાખતા. મારી મમ્મી એટલી ખીજાતી કે એને એટલી માથે ન ચડાવ, તો એ ચડાવીને ટૂંકમાં ગરમ ગરમ ભજીયા બનાવીને ખવડાવતા. કેમ કે મને ટાઢું ફાવે જ ને, એટલે હું ખબર એક વાર ના ના તમે કીધું એમ આવી ગયું. આજ મારા પહેલી વાર મને ભજીયા બહુ ભાવ્યું. આમ હારા બનતા હોય પણ આજ કંઈક બહુ હારા બને. કાંઈ એમ થયું? મમ્મી રોની ગેટ હેઠી વાળી એ તમે કીધું હતું કે જા હવે બિંદર વરાજા જેવા લાગે તો. ઓફકોર્સ મારો ઘરવાળો ઓલવેઝ હેન્ડસમ જ લાગે. કાં તો સફેદ ફાડિયાનું શું મહત્વ હોય હે મમ્મી?
પણ એનું મહત્વ શું હોય ખબર? પછી અટન એટલો ટાઈમ હવે એવડી ઉંમર થઈ તો ખબર ન હોય જોઈએ. આવું બધું તો મને તો પછી આવડીએ નહીં. એના કરતા હાથમાં કે થાળીમાં લઈને જઈ તો ન હાલે. ધવલ ત્યાં કોઈકને પૂછજો, જ્ઞાની માણસ હોય ને એને આનું મહત્વ શું હોય. અમુક તો હે ને તમારા ગામમાં જ્ઞાન થોડા ઘણા 2-5 મારા જેવા હોય. મારે આ જોવું પડી લાગે. આમ પકડી રાખવું જ થાય ને. હવે નહીં પકડતો. હવે રસ્તે ઢોળવાનું તો પડી મારે વીણવા ગયો. તમારી ગાંઠ પડી ગયું છે. મારી બાના કરો. ધવલ તમે આ નારિયેલ તો ખાસ મારા તરફથી જ નાખજો. હા ભાઈ. એટલે મારે કરોડપતિ બનવાનું આવે. પણ એવું જ હોય. જો કે મેં આવું તો પહેલી વાર જોયું. આનું કઈક મહત્વ હશે ને ધવલ, જાણીને આવજો. સાંજે હું તમારી પરીક્ષા લઈ. રાધે રાધે. સો ગાઈઝ, હવે હું ફ્રી થઈ ગઈ છું અને અત્યારે વાંચવાનું છે ને હોળી દર્શન કરવા માટે. તો હવે હું નાવા જાઉં છું. ધવલ તો જતા રહ્યા અને બસ મારી રાહ મારા સાસુ ને લોકો હજી શાયદ અહીં આવશે. બહુ બધા અમારા ભાઈઓના જે હોય ને ઘરના લોકો બધા ઘરે આવતા હોય તો પછી શાયદ બધા ભેગા જતા હોય કે એવું હોય એમ. લાસ્ટ ટાઈમ અમે ગયા હતા ત્યારે તમે મારા મેરેજની ચોલી પહેરી હતી. માય ગોડ, બિકોઝ પહેલી હોલીમાં એવું હોય ને શાયદ કે આપણે મેરેજમાં જે કપડાં પહેર્યા હોય ને પહેરવાના. સો ત્યારે મેં એવી રીતે ગઈ હતી. બટ બહુ ગરમી પણ એવી હતી ત્યારે ને અત્યારે તો હદ બાર છે. એટલે હું સ્નાન કરી આવું અને પછી જોઈએ. હવે તમે જોડાયેલા રહેજો. ઓકે ગાઈસ, ચાલો. ક્રિસવ ક્યાં? એ ક્રિસવ, અહીંયા ભાઈ ભેગો વિડીયો ઉતારું. હાલો તો ફોટો પાડો. પછી ક્રિશા તું જોઈ ને મારો વિડીયો, એમાં તું આવી હો. મને કોણ ઈ જાય એલા ગોવાળિયાને કોણ હમ જવે રજ મને કોણ લઈ રીટા બેબી આજો देखे मार कोई मन बाजू શું